લેસન 8 વાયુનો ગતિવાદ. મિત્રો, વાયુ પર ઘણા બધા પ્રાયોગિક પરિણામોનો અભ્યાસ થયેલો છે. તેના પરથી મુખ્ય 3 નિયમો વાયુ માટે મેળવાયેલા છે. જ્યારે વાયુનું તાપમાન ખૂબ જ ઊંચું હોય અથવા દબાણ નીચું હોય, એટલે કે વાયુની ઘનતા ઓછી હોય, તેવા બધા જ વાયુઓ એક સરખી વર્તણૂક ધરાવે છે. ઓછી ઘનતાવાળા વાયુ માટે બોઇલ નામના વૈજ્ઞાનિકે બોઇલનો નિયમ આપ્યો, એવો ચાર્લ્સનો નિયમ છે અને ગેલ્યુસેકનો નિયમ છે. પણ આ બધા જ નિયમો પૂરતી ઓછી ઘનતા ધરાવતા વાયુ માટે છે. જ્યારે તાપમાન ખૂબ જ ઊંચું હોય કે દબાણ નીચું હોય, ત્યારે વાયુની ઘનતા ઓછી હોય. આવા સંજોગોમાં જ આ નિયમો પળાય છે. સૌ પ્રથમ બોઇલના નિયમની વાત કરીએ. બોઇલનો નિયમ એમ દર્શાવે છે કે અચળ તાપમાન પૂરતી ઓછી ઘનતા ધરાવતા આપેલા જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે તાપમાન અચળ હોય તો આપેલા જથ્થાના વાયુનું દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે લખી શકાય P સમપ્રમાણમાં 1/V. પણ અહીં શરત શું? તો ઓછી ઘનતાવાળા વાયુ માટે જ સાચું હોય, સાથે સાથે તાપમાન અચળ હોય અને જથ્થો પણ અચળ. તો અચળ જથ્થા માટે અને અચળ તાપમાને આ સાચું છે. હવે જો આપણે આ પ્રમાણે આલેખ દોરીએ તો P વિરુદ્ધ V નો આલેખ તે જુદા જુદા તાપમાને આ રીતે મળે. આ અતિવલય આલેખ હોય. આ કોઈ T1 તાપમાને છે, એના કરતા તાપમાન નીચું હોય તો આલેખ નીચે મળે. આવા બધા આલેખોને સમતાપી કહેવાય. આ બધા અચળ તાપમાને દોરેલા આલેખ છે. હવે આપણે હજી સહેજ ઊંચું તાપમાન લઈએ. T1, T2, T3. જેમ દબાણ ઘટે એમ કદ વધે. પરંતુ વ્યવહારમાં જ્યારે આપણે આવા આલેખ દોરીએ તો વાસ્તવમાં આલેખ આવો મળે. તો તમે જુઓ કે આ વ્યવહારિક જે વાયુ માટેનો આલેખ છે T3 તાપમાને જ, અને આ સૈદ્ધાંતિક રીતે સૂત્ર પ્રમાણે મેળવેલો આલેખ છે. એ બંને જુદા પડે. પણ તાપમાન વધે
તો એવી સ્થિતિમાં આ આલેખોની સામ્યતા વધે છે. આ T2 તાપમાને વ્યવહારિક આલેખ અને આ સૈદ્ધાંતિક આલેખ. T1 તાપમાને સામ્યતા વધે છે. અહીં T1 is greater than T2 is greater than T3. કારણ જેમ તાપમાન વધે એમ વાયુની ઘનતા ઘટે. ઓછી ઘનતાવાળો વાયુ એ આ નિયમને બહુ જ સારી રીતે અનુસરે છે. ઓછી ઘનતાવાળા વાયુને આપણે આદર્શ વાયુ કહીશું. એટલે એ આદર્શ વર્તણૂક ધરાવે છે અને પરિણામે આ બોયલના નિયમનું વધારે સારી રીતે પાલન કરે છે. હવે છે ચાર્લ્સનો નિયમ. ચાર્લ્સે એવું દર્શાવ્યું કે અચળ દબાણે પૂરતી ઓછી ઘનતા ધરાવતા આપેલા જથ્થાના વાયુનું કદ તેના તાપમાનના સમપ્રમાણમાં ચાલે છે. તો અહીં કોઈ પણ વાયુનું કદ તે નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં ચાલે, પણ ત્યારે શરત એ કે દબાણ અચળ હોવું જોઈએ અને સાથે સાથે જથ્થો તો અચળ ખરો જ. તો અચળ જથ્થા માટે અચળ દબાણે ઓછી ઘનતાવાળા વાયુનું કદ તાપમાનના સમપ્રમાણમાં હોય. એટલે જો આપણે આલેખ દોરીએ V વિરુદ્ધ T નો, તો જેમ તાપમાન વધે એમ કદ વધે. તો આ સૂત્ર અનુસાર તમે આલેખ મેળવો તો એ આલેખ આ રીતે મળે. P1 માટે, P2 માટે, P3 માટે. પરંતુ વ્યવહારમાં જ્યારે આલેખ દોરીએ ત્યારે આ આલેખો આવા જોવા મળે છે. તો અહીં જુઓ કે સાવ સમપ્રમાણતાનો સંબંધ નથી જળવાતો, થોડો વક્રાકાર આલેખ મળે. પણ જો દબાણ ઘટાડીએ તો આ આલેખો ત્યાં થોડી સામ્યતા વધે. બહુ નીચું દબાણ લો તો ઘણી બધી સામ્યતા જોવા મળે. તો અહીંયા આપણે જોઈએ કે P1 જે છે ઇઝ ગ્રેટર ધેન P2 ઇઝ ગ્રેટર ધેન P3. આવું એટલા માટે કારણ કે નીચા દબાણે વાયુની ઘનતા ઓછી હોય એટલે તે વધુ ને વધુ આદર્શ વર્તણૂક ધરાવે છે અને આ નિયમ વધારે સારી રીતે પળાય છે. એટલે ચાર્લ્સનો નિયમ બોયલના નિયમની માફક જ પૂરતી ઓછી ઘનતા ધરાવતા વાયુ માટે છે. એટલે નીચા દબાણે અથવા ખૂબ ઊંચા તાપમાને વર્તણૂક સરખી થતી જાય છે. જો જેમ તાપમાન વધે એમ આલેખો નજીક આવતા જાય છે, પણ તાપમાન નીચું હોય ત્યારે અંતર વધારે છે બંને આલેખો વચ્ચે. હવે છે ગેલ્યુસેકનો નિયમ. ગેલ્યુસેકનો નિયમ એમ દર્શાવે છે કે અચળ કદે પૂરતી ઓછી ઘનતા ધરાવતા આપેલા જથ્થાના વાયુનું
દબાણ તેના નિરપેક્ષ તાપમાન ના સમપ્રમાણમાં હોય છે. એટલે કદ અચળ હોય ત્યારે વાયુનું જે દબાણ છે તે તાપમાનના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં ચલે. હવે અહીં પણ જરૂરી શરત અચળ કદ અને અચળ જથ્થો. મિત્રો, આમ પૂરતી ઓછી ઘનતાવાળા વાયુઓ આ ત્રણેય નિયમોનું પાલન કરે, બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને ગેલ્યુસેકનો નિયમ. હવે આ ત્રણેય નિયમોનું આપણે સમન્વય કરીએ તો જે સમીકરણ બને એને આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ કહેવાય. આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ. જો બોયલના નિયમ અનુસાર P સમપ્રમાણમાં 1/V અથવા V સમપ્રમાણમાં 1/P આવું લખી શકાય. અહીં તાપમાન અચળ અને સાથે સાથે જથ્થો અચળ. એવી રીતે ચાર્લ્સના નિયમ અનુસાર કદ તાપમાનના સમપ્રમાણમાં ચલે છે. અહીં દબાણ અચળ છે અને વાયુનો જથ્થો અચળ છે. હવે આ બેનો તમે સમન્વય કરો તો તમે લખી શકો કે V સમપ્રમાણમાં T/P. હવે આ રીતે વ્યસ્ત પ્રમાણમાં છે T, V સમપ્રમાણમાં છે T, એનો ઉપયોગ કરીને V સમપ્રમાણમાં T/P લખ્યું. પણ અહીં માત્ર જથ્થો જ અચળ લેવાય, કારણ કે દબાણ બદલાય છે, તાપમાને બદલાય છે. આ સંબંધમાં ત્રણેય ચલ છે. એટલે અહીં આપણે લખી શકીએ PV/T બરાબર અચળ. અને આ જે અચળાંક છે એમાં જથ્થો સમાયેલો છે, એને આપણે અચળ તરીકે લઈએ છીએ. તમને ખબર છે વાયુનો જથ્થો આપણે મોલ સંખ્યામાં રજૂ કરીએ છીએ. એટલે જો મ્યુ મોલ વાયુ હોય તો આ અચળાંક આપણે લખી શકીએ PV/T બરાબર μR. અહીં મ્યુ એ મોલ જથ્થો દર્શાવે છે, વાયુનો જથ્થો દર્શાવે છે, અને R જે છે એ સાર્વત્રિક વાયુ અચળાંક છે. એટલે કોઈ પણ તાપમાને, દબાણે, કદે R હંમેશા બધા જ વાયુ માટે અચળ છે. તો PV બરાબર μRT આવું સમીકરણ લખી શકાય, જેને આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ કહે છે. અહીં મ્યુ એ તો મોલ સંખ્યા દર્શાવે છે, R જે છે એ સાર્વત્રિક વાયુ અચળાંક છે, જેનું મૂલ્ય આપણે 8.314 જૂલ પર મોલ કેલ્વિન લઈએ છીએ. હવે એવોગેડ્રોનો સિદ્ધાંત. પ્રાયોગિક પરિણામો પરથી એવોગેડ્રોએ એવું દર્શાવ્યું કે નિશ્ચિત તાપમાને અને
ચોક્કસ દબાણે રહેલા જુદા જુદા વાયુઓના સમાન કદમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. તમે કોઈ પણ વાયુ લો, પણ એ બધા વાયુઓનું તાપમાન સમાન હોય, દબાણ સમાન હોય, તો સમાન કદમાં આ બધા જ વાયુઓમાં રહેલા અણુઓની સંખ્યા સમાન હોય છે. એણે પ્રાયોગિક રીતે એવું પણ મેળવીને બતાવ્યું કે એસટીપી એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કેટલું? તો 0 ડિગ્રી સેલ્સિયસ એટલે 273 કેલ્વિન. અને વાતાવરણના દબાણ, વાતાવરણનું દબાણ એમકેએસમાં લખીએ તો 1.01 × 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. એસટીપી એ 22.4 લીટર વાયુના કદમાં અણુઓની સંખ્યા તે 6.023 × 10⁻23 જેટલી હોય છે. આ જથ્થાને 1 મોલ વાયુ કહે છે. એટલે જો તમે એસટીપી કોઈ પણ વાયુ લો, ઓક્સિજન લો, હાઇડ્રોજન લો, ક્લોરીન, આર્ગન, નિયોન, બધાના 22.4 લીટર વાયુના કદમાં અણુઓની સંખ્યા હંમેશા આટલી હોય. અને આપણે અણુ પ્રતિ મોલ એવો એકમ આપી શકીએ. આ જથ્થાને 1 મોલ વાયુ કહેવાય. આ અંક છે ને એવોગેડ્રો અંક કહેવાય. એક મોલ વાયુનું દળ તેના અણુભાર જેટલું હોય છે. આ જે આખું વિધાન છે એને આપણે એવોગેડ્રોનો નિયમ કહીશું. તો મિત્રો, આનો અર્થ એ થયો કે જો ઓક્સિજન વાયુ હોય તો તેના 22.4 લીટર કદમાં ઓક્સિજનના 6.023 × 10⁻23 અણુ હોય. આ 1 મોલ જથ્થો થયો એસટીપી. અને એનું દળ તમે મેળવો તો એના અણુભાર જેટલું થાય એટલે 32 ગ્રામ થાય. તો 32 ગ્રામ ઓક્સિજનમાં આટલા અણુઓ હોય. એ જ રીતે જો તમે હાઇડ્રોજન વાયુ લો તો તેનો અણુભાર H2 એટલે 2 ગ્રામ થાય. તો 2 ગ્રામ દળનો હાઇડ્રોજન વાયુ હોય તો એમાં પણ આટલા જ અણુઓ હોય. આ 1 મોલ જથ્થો થયો. તો આપણે કોઈ પણ વાયુનો અણુભાર ગ્રામમાં લઈએ ત્યારે તે 1 મોલ જથ્થો ધરાવે છે એવું કહેવાય. ગ્રામમાં અણુભાર જેટલું દળ લો તો હંમેશા તે વાયુ 1 મોલ વાયુ છે એવું કહી શકાય, જેમાં 6.023 × 10⁻23 અણુઓ હશે. વાયુના અવસ્થા સમીકરણ ના જુદા જુદા સ્વરૂપો
ધારો કે આપેલા વાયુમાં n અણુઓ છે. હવે જો n અણુઓ હોય એટલે એવોગેડ્રો અંક જેટલા, તો આટલા અણુઓનો જથ્થો એટલે 1 મોલ વાયુ થાય. તો n અણુઓનો જથ્થો હોય તો મોલ સંખ્યા કેટલી? તો તમે કહી શકો કે મ્યુ બરાબર n/Na. હવે પીવી બરાબર મ્યુ આરટી, જે આપણું અવસ્થા સમીકરણ છે, એમાં આ કિંમત મૂકી દો તો પીવી બરાબર n/Na આરટી. માટે પીવી બરાબર nR/Na ટી. હવે R અચળાંક છે, Na પણ અચળાંક છે, તો અહીં આપણે R/Na માટે એક અચળાંક લઈ લઈએ કે જેને બોલ્ટ્ઝમેન અચળાંક કહે છે. અને અહીં k નું મૂલ્ય છે 1.38 × 10⁻23. એ થાય જૂલ પર અણુ કેલ્વિન. તો આને માટે જો તમે k મૂકી દો તો તમને મળે PV = NKT. તો આ સૂત્ર યાદ રાખજો. સીધું અવસ્થા સમીકરણના બદલે આનો પણ ઉપયોગ કરી શકાય. ધારો કે તમારે વાયુના અણુઓની સંખ્યા જ શોધવી છે, તો પછી મોલ સંખ્યા શું કામ શોધવી? સીધું જ પીવી બરાબર NKT પરથી તમે n શોધી શકો. હવે અને આવી રીતે લખીએ, P is n/VKT. તો આ શું થયું? કુલ અણુઓની સંખ્યા અને આ વાયુનું કદ n/V એટલે એકમ કદ દીઠ અણુઓની સંખ્યા, એને આપણે સ્મોલ n વડે દર્શાવીએ. તો આ લખીએ P = NKT, જ્યાં n તે એકમ કદ દીઠ અણુઓની સંખ્યા દર્શાવે છે. અને એને કહેવાય અણુની સંખ્યા ઘનતા. વાયુના અણુની સંખ્યા ઘનતા એટલે એકમ કદ દીઠ સંખ્યા. તો સીધું તમે P is NKT પણ વાપરી શકો, તો તમને એકમ કદ દીઠ અણુઓની સંખ્યા મળી શકે. હવે ધારો કે વાયુનું દળ m છે, તેનો અણુભાર mo છે. તો mo જેટલું દળ હોય, અણુભાર જેટલું દળ, તો મોલ સંખ્યા 1 થાય. 1 મોલ વાયુનું દળ હંમેશા તેના અણુભાર જેટલું હોય. તો m દળના વાયુમાં મોલ સંખ્યા કેટલી? તો તમે લખી શકો મ્યુ બરાબર m/mo. હવે ફરીથી પીવી બરાબર મ્યુ આરટી, એમાં મ્યુની કિંમત મૂકો તો પીવી બરાબર m/mo આરટી. માટે P બરાબર m/V R/mo × T. તો અહીં m/V
એટલે ઘનતા થઈ. RT/MO આવું સૂત્ર પણ ઉપયોગી થઈ શકે. આ પણ વાયુનું અવસ્થા સમીકરણ જ દર્શાવે છે. તો આમ અવસ્થા સમીકરણના જુદા જુદા સ્વરૂપો છે. તમને કોઈ દાખલામાં જે અનુકૂળ પડે એ સમીકરણનો ઉપયોગ કરો. એના પરથી તમે વાયુમાં રહેલા કુલ અણુઓની સંખ્યા અથવા એકમ કદ દીઠ અણુઓની સંખ્યા અથવા વાયુની ઘનતા આવું બધું મેળવી શકો. મિત્રો, બધા વાયુઓ ખૂબ જ ઊંચા તાપમાને કે નીચા દબાણે જ્યારે ઘનતા પૂરતી ઓછી હોય ત્યારે લગભગ એક સરખી વર્તણૂક ધરાવે છે. જ્યારે વાયુના અણુઓ વાયુ એક સરખી વર્તણૂક ધરાવતું હોય ત્યારે એ બધા વાયુઓ માટેની જે લાક્ષણિકતાઓ છે એનું આપણે એક લિસ્ટ બનાવીએ તો એને આદર્શ વાયુ મોડેલ કહેવાય. એટલે હવે આપણે વાત કરીએ આદર્શ વાયુ મોડેલ. આદર્શ વાયુ મોડેલ એટલે જે વાયુ આ બધા મુદ્દાઓને અનુસરે એને આપણે આદર્શ વાયુ તરીકે સ્વીકારી શકીએ. એવા પ્રકારનું એક ચોક્કસ મોડેલ તૈયાર કરીએ. લગભગ બધા જ વાયુઓ ખૂબ ઊંચા તાપમાને અને નીચા દબાણે આ પ્રકારની વર્તણૂક ધરાવે છે. આદર્શ વાયુ મોડેલ. આદર્શ વાયુના જુદા જુદા મુદ્દાઓમાં સૌપ્રથમ આદર્શ વાયુ અતિ સૂક્ષ્મ કણોનો બનેલો છે અને આ કણો તે વાયુના અણુઓ છે. હવે આપણે એવું સ્વીકારીએ છીએ કે વાયુના અણુઓ દ્રઢ ગોળાની માફક વર્તે છે. એટલે આપણે એવો વાયુ વિચાર્યો છે કે જેમાં અણુઓ એ ગોળાકાર જ છે અને તે અથડામણ દરમિયાન ડિફોર્મ નથી થતા. ગોળો એનો આકાર બદલતો નથી એટલે અણુઓ દ્રઢ ગોળાની માફક વર્તે છે એમ કહીએ. અણુઓ સમગ્ર વાયુ પાત્રમાં સમાન અસ્તવ્યસ્ત અયોજિત ગતિ કરતા રહે છે. સામાન્ય રીતે એવું થાય કે એક અણુ બીજા સાથે અથડાય એની સાથે જ એનો ગતિપથ બદલાય, એ બીજી દિશામાં ગતિ કરવા લાગે, ફરી ત્યાં અથડાય એટલે વળી પાછા ગતિની દિશા બદલાય, વેગ પણ બદલાય, મૂલ્ય અને દિશા બંનેની દ્રષ્ટિએ. અને આમ વારંવાર વેગ બદલાતો હોવાથી સમગ્ર પાત્રમાં એક સરખી રીતે અસ્વસંયોજિત ગતિ થાય છે. હવે અસ્વસંયોજિત ગતિ થાય છે ત્યારે અથડામણો થાય છે. આ અથડામણો ન્યૂટનના ગતિના નિયમોને અનુસરે છે. તો અહીંયા ન્યૂટનના ગતિના નિયમોને અણુઓ અનુસરે છે. હવે જુઓ, સમગ્ર વાયુ પાત્રમાં એક સરખી એવી અથડામણો થાય અને એક સરખી રીતે અસ્વસંયોજિત ગતિ થાય એવું ત્યારે જ બને કે જો અણુઓની સંખ્યા ખૂબ વધારે હોય. એટલે અહીં આપણે એને પણ એક મુદ્દા તરીકે સ્વીકારીએ છીએ કે આ વાયુ એવો છે કે જેમાં અણુઓની સંખ્યા ખૂબ મોટી છે. પણ મિત્રો પાછું એ તો ધ્યાનમાં રાખવાનું જ છે કે આ ઓછી ઘનતાવાળો વાયુ છે. એટલે આપણે એવું કહીશું કે વાયુના
અણુઓએ રોકેલું કદ. વાયુ પાત્રના કદની સરખામણીમાં અવગણ્ય હોય છે. વાયુના અણુઓએ રોકેલું કદ એટલે શું? તો અહીંયા આપણે એમ વિચારીએ કે આવા વાયુ પાત્રમાં એક ખૂણામાં બધા અણુઓને ભેગા કરી અને એટલા બધા નજીક લાવી દો જાણે ઘન અવસ્થામાં ફેરવાઈ ગયા, તો બધા જ અણુઓ નજીક નજીક ભેગા થઈ જાય. તો આ થયું વાયુના અણુઓએ રોકેલું કદ. આ વાયુના અણુઓએ રોકેલું કદ ત્યાં સમગ્ર વાયુ પાત્રનું જે કદ છે એની સરખામણીમાં અવગણ્ય હોય છે. એટલે V is far more greater than V. વાયુના અણુઓ વચ્ચેની અથડામણ સ્થિતિસ્થાપક હોય છે. તો વાયુના અણુઓ એકબીજા સાથે અથડાય ત્યારે અથડામણ પહેલાની ગતિ ઉર્જા અને અથડામણ પછીની ગતિ ઉર્જા એ સમાન રહેશે એવું આપણે સ્વીકારીએ છીએ. એટલે અથડામણો સ્થિતિસ્થાપક છે. અને એ માટે જરૂરી છે કે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય અથડામણ દરમિયાનના સમય કરતા ખૂબ વધારે હોય છે. તો મિત્રો, જે આ બધા મુદ્દાઓને અનુસરે એવો જે વાયુ હોય એને આપણે આદર્શ વાયુ કહીએ છીએ.